અંદાજિત ઉપજ એને બતાવી છે 160 કરોડ રૂપિયા. 25-26 ની અંદાજિત રકમ બતાવી છે 190 કરોડ રૂપિયા. છતાંય ગોંડલની જે પરિસ્થિતિ છે, જેની વાસ્તવિકતા છે, એ આની અંદર દેખાય છે. ભગવતસિંહજીનું ગોકુળિયું ગોંડલ, જેની પરિસ્થિતિ અત્યારે આ હદની થઈ ગઈ છે, તમે વિચાર તો કરો. જિગીસા પટેલ છેલ્લા ઘણા સમયથી ગોંડલમાં સમય પસાર કરી રહ્યા છે, સ્થાનિકોને મળી રહ્યા છે, વિવિધ મુદ્દે લોકોનું જનસમર્થન મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેમને જોઈએ એટલું જનસમર્થન ગોંડલમાં અત્યારે મળી રહ્યું નથી. આ બધા વચ્ચે જિગીસા પટેલે ગોંડલ પ્રશાસન પર મોટો આરોપ લગાડ્યો છે. ગોંડલ નગરપાલિકામાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ જિગીસા પટેલે લગાડ્યો છે. જિગીસા પટેલનું કહેવું છે કે ગોંડલમાં સફાઈના નામે 160થી 190 કરોડ રૂપિયા જેટલી રકમ ફાળવવામાં આવે છે, પરંતુ સફાઈના નામે મીંડું છે. દરેક કોર્પોરેશન વોર્ડમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય છે. જિગીસા પટેલે અલગ અલગ વોર્ડના ફોટા સાથે રજૂઆત કરી છે કે આ પ્રકારની ગંદકી દરેક વોર્ડમાં છે. એક તરફ સફાઈ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે, પરંતુ ગોંડલ પાલિકામાં ભ્રષ્ટાચારના કારણે આજે સમગ્ર ગોંડલમાં આ રીતની પરિસ્થિતિ છે. તેમણે વાત કરી કે જિલ્લા પંચાયતથી લઈને કોર્પોરેશન, ગ્રામ પંચાયત, તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તેમ છતાં ગોંડલમાં આવી પરિસ્થિતિનું કારણ શું? ગોંડલ નગરપાલિકામાં મસ્ત મોટા ભ્રષ્ટાચાર થતું હોવાની આરોપ જિગીસા પટેલે લગાડ્યો છે. સૌથી પહેલા તો હું તમને એ કહેવા માંગીશ કે ગોંડલની અંદર અત્યાર સુધીમાં અમે લોકોએ ત્યાંની વાસ્તવિકતા જે હતી એ આપણા માધ્યમથી લોકોને અમે વર્ણવી, અને એ વાસ્તવિકતા ગુંડાગીરીની હતી. ત્યારે એવું કહેવામાં આવતું હતું કે ગોંડલની અંદર અમારે અહીંયા કાંઈ જ પ્રોબ્લેમ નથી, પણ ત્યાંના લોકો મૂળભૂત જરૂરિયાતોને લઈને પણ કહેવાય ને કે એને મૂળભૂત જરૂરિયાતો એની જે છે એ પણ એને હક નથી મળી રહ્યો. હું તમને આજે ગોંડલ નગરપાલિકાની અંદર 11 વોર્ડ છે, 11 વોર્ડની અંદર કચરાની શું પરિસ્થિતિ છે ને આપના માધ્યમથી હું લોકોને સમક્ષ બતાવવા માંગુ છું. આ વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 3, આમાં કચરો જોઈ લો તમે. વોર્ડ નંબર 4 ખુલ્લા બુગદાઓ છે, ગટરો પણ ખુલ્લી છે. વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 6, વોર્ડ નંબર 7. એક મિનિટ કહું તમને. આ વોર્ડ નંબર 8 ની હાલત તમે જુઓ, કચરાના ઢેર પડ્યા છે અને ગાયો ત્યાં એમાંથી કચરો ખાઈ રહી છે. કેટલું નુકસાન છે ગાયોના પણ, લોકોને તો છે જ, પશુઓને પણ કેટલું નુકસાન છે પણ જુઓ. વોર્ડ નંબર 9, વોર્ડ નંબર 10 અને વોર્ડ નંબર 11. હવે આ ગોંડલ નગરપાલિકા છે વર્ષનું, ની અંદર એ બજેટ અંદાજિત ઉપજ એને બતાવી છે 160 કરોડ રૂપિયા. 25-26 ની અંદાજિત રકમ બતાવી છે 190 કરોડ રૂપિયા. છતાંય ગોંડલની જે પરિસ્થિતિ છે, જેની વાસ્તવિકતા છે, એ આની અંદર દેખાય છે. લોકો એની મૂળભૂત જરૂરિયાતો માટે પણ વલખા મારી રહ્યા છે, અને નગરપાલિકાના જે અધિકારીઓ છે એને વારે વારે લોકો દ્વારા, અમારા દ્વારા કેટલી બધી રજૂઆતો કરવામાં આવે છે, પણ એ આંખ આડા કાન કરતા હોય એવી રીતેનું વર્તન છે એનું. ગોંડલની અંદર 5 જિલ્લા પંચાયત, 22 તાલુકા પંચાયત, 44 નગરપાલિકાની સીટો, 1 વિધાનસભા અને 1 લોકસભા. આ તમામે તમામ ઉપર ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓ છે, અને છતાં પણ એ તમામના કહેવાય ને કે ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે, જે સનાતની હિન્દુ ધર્મની વિચારધારા છે ને, એ હિન્દુ ધર્મમાં આપણે પણ આવીએ છીએ. આપણે ગાય માતાને માતાનો દરજ્જો દીધો છે, એની પૂજા કરીએ છીએ, પરંતુ ગાયોની હાલત પણ અહીંયા કેવી છે એ તમે જોઈ લો. અહીંયા અમારે ગોંડલની અંદર રામગર બાપુ થઈ ગયા કે જે ગાયો માટે એને આખી જિંદગી ન્યોછાવર કરી દીધી. એ મહિરા ત્યાં સુધી એને ગાયોની સેવા કરીને એના પછી પણ ગાયોની સેવા કરવા માટે એનું આખું ગ્રુપ અત્યારે જે છે એ કાર્યરત છે. પરંતુ ગોંડલની અંદર ત્યાંના જે નેતાઓ છે, ત્યાંના જે અધિકારીઓ છે, એ બધાની સાઠગાંઠથી, એના ભ્રષ્ટાચારથી ગાયોની પણ ત્યાં ખરાબ હાલત છે. તો લોકોની કેવી હાલત હશે એ તમે જોતા હશો. થોડા સમય પહેલા ગુંદાળા ચોકડી ઉપર મહિલાઓ દ્વારા વારે વારે રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકાની અંદરથી એને કોઈ પણ જાતનો એને જવાબ નતો મળતો, એટલા માટે એને વિરોધ પ્રદર્શન કર્યું ઉપર એને કચરાની ડસ્ટબિનો છાયલી હતી. અને પરિસ્થિતિ એવી છે કે મળતા નથી. તંત્ર કઈ રીતે કામ કરી રહ્યું છે?
ભગવતસિંહજીનું ગોકુળિયું ગોંડલ, જેની પરિસ્થિતિ અત્યારે આ હદની થઈ ગઈ છે. તમે વિચાર તો કરો. 25 નો આજે છેલ્લો દિવસ છે ને આ મારું રિપોર્ટ કાર્ડ છે ગોંડલની અંદરનું કચરાનું ખાલી. આવા તો ઘણા બધા ભ્રષ્ટાચારો છે, રોડ રસ્તાના અપાર ભ્રષ્ટાચારો છે. 2026 ની અંદર અમે ઘણા બધા ભ્રષ્ટાચારો એના બહાર પાડીશું. આજનું રિપોર્ટ કાર્ડ હતું જે 2025 ના છેલ્લા દિવસે અમે રજૂ કર્યું છે, અને હવે ગોંડલની જનતા પણ આમાં બદલાવ ઈચ્છે છે. 2026 ની અંદર ઘણો બધો બદલાવ પણ આવશે. નમસ્કાર, જય હિન્દ.